સુરતમાં અડાજણ ઉત્તરાયણ અને પાંડેસરા બાદ હવે વિવિધ મુદ્દાઓને લઈ અલથાણની આશીર્વાદ વિલા સોસાયટીના રહીશોએ બેનરો લગાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। સુરતના અલથાણ આશીર્વાદ વિલા સોસાયટીના લોકોના રોષ સામે ચૂંટણીએ જોવા મળ્યો હોય તેમ સોસાયટી બહાર બેનરો લગાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। સોસાયટી બહાર ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાના બેનરો લગાડ્યા હતા અને કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી। ટાઉન પ્લાનિંગના નામ પર માત્ર असुविधाना आक्षेप है। मुख्य रोड पर बाजूनी प्रोपर्टी में आलोट कर्याना आक्षेप साथ गार्डन ने रिजर्वेशन की जगह छीनवी होवानो पण तंत्र सामे आरोप लगाव्या हता। शासकोने अनेक वखत रजूआत करी होवा छतां समस्यानुं कोई समाधान नहीं थता चूंटणी बहिष्कारनी चीमकी उच्चारी हती। तो खुद भाजप कार्यकरे चूंटणी बहिष्कारनी चीमकी आपता कह्युं के अमोने लोकशाही परथी भरोसो अने विश्वास उठी गयो छे। चूंटणी जीती गया बाद शासक पक्षना लोको परतता नथी, जेथी समस्यानुं समाधान नहीं थाय त्यां सुधी चूंटणी बहिष्कारनो निर्णय करायो छे। मारू नाम विनोदभाई पटेल है। विनोदभाई कई जगह रहेવાનું કઈ સોસાયટી? હું આશીર્વાદ વિલા ન્યૂ સિટી લાઇટ રોડ પર 20 વર્ષથી રહું છું। તમે ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવે શા માટે જરૂર પડી આ બેનર લગાવવાની? 20 વર્ષથી એક ધારી લોકશાહી પ્રક્રિયાને પાલન કરવા છતાં અને મ્યુનિસિપાલિટીના વેરા ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને 2014થી અમને આખરી નોટિસ મળેલી છે અમારા રોડ નંબર 1 માટે। તેને અમારા કાયમી રોડ જે મુખ્ય રોડ છે તેને બાજુના પ્લોટમાં એલોટ કરીને રિઝર્વેશનમાં મૂકવામાં આવેલો છે। હાલમાં હાઈકોર્ટના સ્ટેના કારણે અમારી પાસે રોડ બચેલો છે। જો તે રોડ જાય તો તેમાં અમારું ગટર નેટવર્ક છે, ગટર લાઇનનું પાઇપ છે, ઇલેક્ટ્રિસિટીના ટ્રાન્સફોર્મર છે, એ સિવાય અમારી પાસે કોઈ જગ્યા પણ નથી। એ કેબલ લાઇન પણ એમાં છે ઇલેક્ટ્રિક, અને આ રોડ એ અમારી જીવાદોરી સમાન છે અને એ રોડ જો એ બચાવવો એ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે। એટલે આવતી લોકશાહીના પર્વ સમાન સુરત મહાનગરપાલિકાની ચૂંટણી અહીંયાના બધા શાસકો અથવા તો જે કોઈ નેતાઓને અમે છેલ્લા 20 વર્ષથી રજૂઆત કરવા છતાં અમને કોઈ પરિણામ ન મળવાના કારણે અમે સંપૂર્ણ રીતે આવતી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।